પોદાર માર્કેટના એક વેપારી છે તે એસએમસીના કંટ્રોલ રૂમમાં ફોન કરે છે ત્યારે વરાછા ઝોનના એક કંટ્રોલ રૂમમાં બેઠેલા ઓપરેટર એવો જવાબ આપે છે કે પાણી કાઢવાની જવાબદારી અમારી નથી. પોદાર માર્કેટમાં પાણી ભરાણું છે, 12 વાગ્યાની ગાડી હમણાં આવે છે. અમારી પાસે કમ્પ્લેન એટલે પોદારની અંદરનું પાણીની કોઈ કમ્પ્લેન અમે લીધી નથી. એ તમારે જાતે કરાવવું પડે, કેમ કે એ પાણી કદાચ મેન્યુઅલી જ કાઢવું પડે તમારે પંપથી. એટલે મેન્યુઅલ એટલે તમારો કહેવાનો શોર્ટમાં મતલબ એવો છે કે તમારે તમારી જાતે કાઢવું પડે, એસએમસી કોઈ મદદ નહીં કરે, એવું તમે કહેવા માંગો છો ને? હા. એટલે આજે પોદાર માર્કેટ પાસે પાણી આવ્યું છે ને એમાં એસએમસી ની ભૂલ છે, એસએમસી ની ભૂલે પાણી આવ્યું છે. એ તો વડીલ તમે છે ને સવારે અમારા અધિકારી જોડે વાત કરી લેવો એ બધી વસ્તુની, કેમ કે મેં તો અહીંયાથી કોઈ એવી કમ્પ્લેન લીધી નથી. સુરતની પોદાર માર્કેટની અંદર જે પાણી ભરાયા હતા તે પાણી હજુ પણ ઓસર્યા નથી. ભારે વરસાદ બાદ સુરતની પોદાર માર્કેટમાં એ પાણી ભરાયેલા છે. જી હા, ગઈકાલે સુરતની અંદર મેઘો છે તે મુસળધાર વરસ્યો અને તેને લઈને જ સુરતના પોદાર માર્કેટની 250 જેટલી દુકાન પાણીમાં ગરકાવ. 24 કલાક થઈ ગયા છતાં પોદાર માર્કેટમાં પાણી યથાવત છે. પોદાર માર્કેટના વેપારી અને કંટ્રોલ રૂમનો ઓડિયો છે તે ઓડિયો વાયરલ થયો છે. સુરત કંટ્રોલ રૂમમાંથી જનતાને ઉડાવ જવાબ મળ્યો છે. નેતાઓના પાપે ભરાયેલું પાણી જનતાએ જાતે કાઢવાનું. વરાછા ઝોનના કંટ્રોલ રૂમના ઓપરેટરનો આ ઉડાવ જવાબ છે તે ઓડિયોની અંદર સંભળાયો છે. પોદાર માર્કેટમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 200 કરોડ કરતાં વધારે વેપારીઓને નુકસાનની આશંકા છે. 24 કલાક થયા છતાં પણ હજુ સુધી પોદાર માર્કેટની સ્થિતિ છે તે સ્થિતિ એવી છે. આપ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ દ્રશ્યો વહેલી સવારના છે. 24 કલાક વરસાદ બંધ થયો એના સુરતની અંદર થઈ ચૂક્યા છે, છતાં પણ સુરતની આ પોદાર માર્કેટ જ્યાં મોબાઈલનું હબ છે, એ મોબાઈલ ફેક્ટરીઓ, મોબાઈલની દુકાનો ત્યાં આવેલી છે, એ મોબાઈલની દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. 24 કલાક વીતી ચૂક્યા છે, તેમ છતાં પાણી નથી ઉતર્યા. પાલિકાના અધિકારીઓ માત્ર ઊંચા હાથ કરી દે છે, આવો સવાલ છે તે વેપારીએ પૂછ્યો તો ઓપરેટર કહે છે સુરત મનપા પાણી કાઢવાની કોઈ સુવિધા નથી આપતી. અરે સાહેબ, આ તમારા પાપે સુરતની અંદર પાણી ભરાયું છે. આ તમારા એ મનપાના અધિકારીઓ, જાડી ચામડીના નેતાઓ, આ એમના પાપે સુરતની જનતા આ હાલાકી ભોગવી રહી છે, સુરતની જનતા મુશ્કેલી ભોગવી રહી છે અને તમે પાછા ઊંચા હાથ કરી દો છો. માનવતાની રૂહે તો તમે કહો કે હા, અમે પ્રયત્ન કરશું કે પોદાર માર્કેટમાંથી જલ્દીથી જલ્દી પાણી નીકળી જાય, પરંતુ નહીં. આ જાડી ચામડીના અધિકારીઓને કોઈ ફરક નથી પડતો. આ જાડી ચામડીના નેતાઓને કોઈ ફરક નથી પડતો. જનતા જીવે કે મરે, જનતાને કરોડોનું નુકસાન થાય તો પણ ભલે, જનતા શું કરે, આપણને શું ફેર પડે ભાઈ? આપણા ખિસ્સા ભરાય છે ને, આપણા ખિસ્સામાં રૂપિયા આવે છે એટલે આપણે ગમે તેવા જવાબ આપશું. 24 કલાક વીતી ગયા છે વરસાદ રોકાયોના. પોદાર માર્કેટના એક વેપારી છે તે એસએમસીના કંટ્રોલ રૂમમાં ફોન કરે છે ત્યારે વરાછા ઝોનના એક કંટ્રોલ રૂમમાં બેઠેલા ઓપરેટર એવો જવાબ આપે છે કે પાણી કાઢવાની જવાબદારી અમારી નથી. જ્યારે મત માંગવા આવો છો ત્યારે તો તમે મોટા મોટા વાયદાઓ કરો છો. કહો તમારા નેતાઓને, કહો તમારા ઉચ્ચ અધિકારીઓને કે આપણે જનતા પાસે મત માંગવા જવાની કોઈ પણ અધિકાર નથી. આપણે જનતા પાસે સરકારના કોઈ પણ કામોની વાહવાહી કરાવવાનો કોઈ અધિકાર નથી, કારણ કે આપણે જનતાને 1% સુખ સુવિધા નથી આપી શકતા. અને પાછળથી તમે આવો ઉડાવ જવાબ આપો છો. કરોડો રૂપિયાનું લોકોનું નુકસાન થઈ ગયું છે. આ વેદના એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ કે નેતાઓ ન સમજી શકે. આ વેદના એ ચોધાર આંસુએ રડતા અને પોતાની આંખો સામે પોતાની સમગ્ર જીવનની મૂડી જેમણે પાણીમાં તરતી જોઈ હોય ને સાહેબ, એ આ વેદના સમજી શકે. આવો એ ઓડિયો સાંભળીએ, જે ઓડિયો સાંભળીને તમારા રૂવાડા બેઠા થઈ જશે કે એક વેપારી કેવી રીતે વેદનાથી વાત કરી રહ્યો છે કે અમારી મદદ કરો, પાણી બહાર કાઢવા માટે કોઈ તંત્ર અહીં આવો તો ખરા, પરંતુ અધિકારી કેવી રીતે તેને ઉડાવ જવાબ આપી રહ્યો છે. આવો એ વેપારી અને અધિકારી વચ્ચેનો ઓડિયો સાંભળીએ. હલો,
બોલો. આ વરાછા ઝોન માંથી બોલો સાહેબ? મળશે. હવે આપણે પોદાર માર્કેટમાં પાણી ભરાણું છે, 12 વીઘાની ગાડી હમણાં આવે છે. પોદાની અંદર હા, પોદારની અંદર છે. તમારી ઉપર કોઈ કમ્પ્લેન નથી આવી સાહેબ? કોઈ કમ્પ્લેન અમારી પાસે કમ્પ્લેન એટલે પોદાની અંદરનું પાણીની કોઈ કમ્પ્લેન અમે લીધી નથી. હા, એ તમારે જાતે કરાવવું પડે. એ અમારે જાતે કરાવવું પડે એમ? હા, અમે તો અહીંયાથી કોઈ કમ્પ્લેન લીધી નથી એવી. 12 વીઘાના મેસેજ આવે છે, અમે હમણાં આવીએ. અમારી પાસે કમ્પ્લેન નંબર છે, અમે હમણાં આવી, 10 મિનિટમાં આવી સાહેબ. અમે તો લીધી જ નથી, પણ તો તમે પછી અમને કહી જ નહીં શકો. કેમ કે એ પાણી કદાચ તો મેન્યુઅલી જ કાઢવું પડે તમારે પંપથી. અચ્છા, તો આ એસએમસી શું કામની? આવો પ્રોબ્લેમ પડ્યો ત્યારે આપણે આ એસએમસી શું કામની સાહેબ? તમારું નામ શું છે? તમે કોણ બોલો? વિજય બોલું સાહેબ. હું ટેલિફોન ઓપરેટર માંથી વાત કરું છું. હા, આજે આખા પૂરા વરસા ઝોનમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ઓકે. બરાબર છે. હા, હા, અને જે પોદા માર્કેટની અંદર જે બેઝમેન્ટમાં જે એ પાણી ભરાયું છે, હા, અમે આવી સુવિધા કોઈ આપતી નથી. હવે તમારી કમ્પ્લેન લીધી છે, હા. એ કોઈ અધિકારીએ લીધી હોય, બરાબર છે. કેમ કે મેં તો અહીંયાથી કોઈ એવી કમ્પ્લેન લીધી નથી. કેમ કે ઘણી જગ્યાએ એવી રીતે કમ્પ્લેન ને એવું બધું છે, હા. પણ આપણે મેન્યુઅલી જ પંપ દ્વારા એ લોકોએ કાઢવું પડે છે. એટલે મેન્યુઅલ એટલે તમારો કહેવાનો શોર્ટમાં મતલબ એવો છે કે તમારે તમારી જાતે કાઢવું પડે, એસએમસી કોઈ મદદ નહીં કરે, એવું તમે કહેવા માંગો છો ને? હા, 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 હા. એટલે આજે પોદાર માર્કેટમાં જે પાણી આવ્યું છે ને, એમાં એસએમસી ની ભૂલ છે. એસએમસી ની ભૂલે પાણી આવ્યું છે. એ તો વડીલ તમે છે ને સવારે અમારા અધિકારી જોડે વાત કરી લેવો એ બધી વસ્તુની. આ એસએમસી કંટ્રોલ રૂમ નો નંબર છે. ઇમરજન્સી ઠીક છે. કાપો એમાં મારી સાથે વાત કરીને કોઈ મતલબ નથી. હા, ઠીક છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.